આજે આપણે ધોરણ 11 માં ત્રિકોણમિતિ ચેપ્ટરના સૂત્રો બંચ સ્વરૂપે યાદ રાખશું। તો પહેલું બંચ છે આપણી પાસે બંચ નંબર 1 સાઇન અને કોસ ના સરવાળા બાદબાકીના સૂત્રો। સાઇન અને કોસ ના સરવાળા બાદબાકીના સૂત્રો બંચ નંબર 1 આપણે એને કહીએ છીએ। એમાં 4 સૂત્રો છે। આ સૂત્ર બરોબર યાદ રાખવાના છે। cos x y cos કાઉન્સમાં x y બરાબર cos x cos y માઈનસ sin x sin y। બીજું સૂત્ર છે cos x minus y બરાબર cos x cos y plus sin x sin y। ત્રીજું સૂત્ર છે sin x plus y બરાબર sin x cos y plus cos x sin y। અને ચોથું સૂત્ર છે બંચ નંબર 1 નું ચોથું સૂત્ર છે sin x minus y બરાબર sin x cos y minus cos x sin y। તો આ બંચ નંબર 1 ના જે ચારે ચાર સૂત્ર છે એને આપણે યાદ રાખવા માટે cos x plus y નું સૂત્ર છે। તો એમાં cos x cos y સૂત્રમાં ડાબી બાજુ વચ્ચે પ્લસ છે તો જમણી બાજુ માઈનસ આવશે। cos x cos y minus sin x sin y સૂત્ર કોનું છે cos x plus y નું। cos x minus y ના સૂત્રમાં cos x cos y plus sin x sin y આવશે કારણ કે ડાબી બાજુ માઈનસ છે તો જમણી બાજુ પ્લસ આવશે। પછી sin x plus y ના સૂત્રમાં sin x plus y sin x cos y plus cos x sin y। અહીંયા જો કે ડાબી બાજુ પણ પ્લસ હતું અહીંયા પણ વચ્ચે પ્લસ છે બંને નિશાની સરખી આપે છે। sin x minus y બરાબર sin x cos y minus cos x sin y। તો અહીંયા sin x minus y ના સૂત્રમાં ડાબી બાજુ પણ વચ્ચે માઈનસ છે જમણી બાજુ પણ વચ્ચે માઈનસ છે। cos ના સૂત્રમાં નિશાની બદલાય છે અને sin ના સૂત્રમાં નિશાની એની એ જ રહે છે। હવે આપણે આ જે ચાર સૂત્રો લખ્યા એના આધારિત એક ઉદાહરણ બાજુમાં કરીએ છીએ। તો બાજુમાં એનું ઉદાહરણ લઈએ છીએ। ધારો કે sin π/2 minus x તમારે શોધવાનો છે। તો sin π/2 minus x એટલે કે sin x minus y ના સૂત્રથી sin π/2 cos x minus cos π/2 sin x આ સૂત્રને આધારે આપણે કર્યું। sin x minus y ના સૂત્રથી આપણે કર્યું sin x cos y minus cos x sin y। તો sin π/2 cos x minus cos π/2 sin x sin π/2 એક થશે બિંદુ B નો y આમ છે એકમ વર્તુળ પરના બિંદુનો into cos x cos π/2 બિંદુ B નો x આમ છે જે 0 થશે cos π/2 અંતે જવાબ આવે છે cos x। તો ચોથા સૂત્રનો ઉપયોગ મેં કર્યો sin x minus y બરાબર sin x cos y minus cos x sin y। હવે હું એક એક્ઝામ્પલ લખું છું sin 7π/2 plus theta। તો મારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે ત્રીજા સૂત્રનો ઉપયોગ કરવાનો છે। તો sin x plus y નું સૂત્ર છે sin x cos y plus cos x sin y। તો sin 7π/2 x એટલે 7π/2 y એટલે theta sin 7π/2 cos theta plus cos 7π/2 sin theta આ સૂત્ર વાપરી અને મેં તમને બતાવ્યું। હવે sin 7π/2 એટલે તમને ખબર છે 7 થી એક આગળની સંખ્યા 6 જે 4 વડે વિભાજ્ય નથી। તો 7π/2 ઈ બિંદુ B' પાસે આવશે અને B' પાસે ધન દિશામાં એટલે sin 7π/2 plus theta આપણે ખબર છે કે ચરણ ચોથું આવશે ડાયરેક્ટ પણ આનો જવાબ લખી શકીએ છીએ પણ આપણે sin 7π/2 એ બિંદુ B' નો y-આમ બિંદુ B' નો y-આમ એટલે -1 થશે into cos theta અને cos 7π/2 એટલે 0 બિંદુ B' નો x-આમ બાજુમાં આવશે sin theta એટલે જવાબ આવશે -cos theta। તો આ રીતે સૂત્ર મેં વાપર્યું। ત્રીજું હવે હું ધારો કે એક લખું છું cos 3α plus 2β। cos 3α plus 2β નું સૂત્ર બંચ નંબર 1 ના પહેલા સૂત્રથી થશે
cos x plus y નું સૂત્ર છે cos x cos y minus sin x sin y. તો અહીંયા એ જ પ્રમાણે x એટલે 3 આલ્ફા છે, y એટલે 2 બીટા છે, તો cos 3 આલ્ફા cos 2 બીટા પ્લસ હોય તો માઈનસ sin 3 આલ્ફા sin 2 બીટા. તો આ રીતે બંચ નંબર 1 નું પહેલું સૂત્ર વાપર્યું. હવે આપણે એક બીજું સૂત્ર બાકી છે, તો cos 5a minus 3b. તો બંચ નંબર 1 નું બીજું સૂત્ર છે cos x minus y બરાબર cos x cos y plus sin x sin y. અહીંયા માઈનસ હોય તો ત્યાં પ્લસ આવે, cos માં નિશાની બદલાઈ જાય છે. તો cos 5a cos 3b વચ્ચે માઈનસ છે તો અહીંયા પ્લસ આવશે જમણી બાજુ, ડાબી બાજુ માઈનસ છે તો જમણી બાજુ પ્લસ આવશે. sin 5a sin 3b. તો આ રીતે આપણે એક્ઝામ્પલ બંચ નંબર 1 sin અને cos ના સરવાળા બાદબાકીમાં 4 સૂત્રો હતા. ચારે સૂત્ર આધારિત એક એક્ઝામ્પલ કર્યો. હજી એક એક્ઝામ્પલ આપણે કરીએ છીએ, તમે જોજો એ કઈ રીતે જાણીતા મૂલ્યોનો ઉપયોગ કરીને કરશું. તો sin 15° નું મૂલ્ય મેળવો. sin 15° નું મૂલ્ય શોધો. તો તમને ખબર છે sin 15° એટલે જાણીતા થીટા 45 માંથી 30 જાય તો 15° બને. તમે કહો કે 14 + 1 કરીએ તો 14 + 1 કરીએ તો જવાબ એનો ના આવે, કારણ કે 14 પણ આપણા માટે અજાણ્યો છે, 1 પણ આપણા માટે અજાણ્યો છે. તો sin 45 - 30 કરશું તો sin 15° આવશે. તો કયું સૂત્ર વપરાશે? sin x - y નું સૂત્ર વપરાશે. બંચ નંબર 1 નું ચોથું સૂત્ર, તો sin 45 cos 30 minus cos 45 sin 30. આ સૂત્ર વાપર્યું બંચ નંબર 1 નું ચોથું સૂત્ર. x એટલે 45°, y એટલે 30°. હવે sin 45 એટલે 1/√2 થાય, cos 30 એટલે sin 60 એટલે √3/2 થાય, cos 45 એટલે 1/√2 થાય, sin 30 એટલે cos 60 એટલે 1/2 થાય. એટલે જવાબ આવશે √3 - 1/2√2. છેદમાં કરણી છે એટલે એની કરણી અનુબદ્ધ કરણી વડે ગુણશું ભાગશું અથવા √2 વડે ગુણશું ભાગશું. તો અંદર આવશે √6 - √2/4. તો આ રીતે sin 15° નું મૂલ્ય આપણે શોધતા શીખ્યા જાણીતા થીટાની મદદથી. જાણીતા થીટા આપણા 45° અને 30° હતા. તો એના આધારે આપણે sin 15° સૂત્ર નંબર 4 થી આપણે સોલ્વ કર્યું. એવી જ રીતે તમે cos 15° નું પણ મૂલ્ય મેળવી શકો. cos 15° એટલે કે cos 45 - 30°. હવે cos 45 - 30° એટલે આ સૂત્ર વાપરશું. cos 45 cos 30 plus sin 45 sin 30. cos 45 એટલે 1/√2, cos 30 એટલે sin 60 એટલે √3/2 plus 1/√2 into 1/2. તો જવાબ આવશે √3 + 1/2√2 એટલે √6 + √2/4. તો આ રીતે તમે 15° નું મૂલ્ય જાણીતા થીટાની મદદથી અને આ સૂત્રની મદદથી તમે મેળવતા શીખ્યા. તો બંચ નંબર 1 મેં તમને શીખવ્યું sin અને cos ના સરવાળા બાદબાકીના સૂત્રો. તો બધા જ વિદ્યાર્થીઓ આની ખૂબ પ્રેક્ટિસ કરશે, પહેલા સૂત્રો પાકા કરશે અને પછી એના એક્ઝામ્પલ બનાવીને એક્ઝામ્પલ ગણશે. તો તમને આ સૂત્ર બરોબર મગજમાં બેસી જશે. હવે આપણે બંચ નંબર 2 તરફ જઈએ છીએ અને ઈ છે બંચ નંબર 2 નું હેડિંગ છે tan અને cot ના સરવાળા બાદબાકીના સૂત્રો. બંચ નંબર 2 નું હેડિંગ છે tan અને cot ના સરવાળા બાદબાકીના સૂત્રો. તો એમાં 4 સૂત્રો આવે છે. બધા બોર્ડ પર ધ્યાન આપશે. tan x plus y બરાબર tan x plus tan y upon 1 minus tan x tan y. આ સૂત્ર છે જે યાદ રાખવાનું છે. tan x plus y બરાબર tan x plus tan y upon 1 minus tan x tan y. tan x minus y નું સૂત્ર છે tan x minus tan y upon 1 plus tan x tan y.
તો બધા યાદ રાખશે કે અહીંયા માઈનસ છે ડાબી બાજુ, તો ઉપર માઈનસ આવે છે, નીચે પ્લસ આવે છે. અહીંયા ડાબી બાજુ પ્લસ હતું તો ઉપર પ્લસ આવ્યું, નીચે માઈનસ આવ્યું. 10 માં આ રીતે હતું. હવે કોટમાં જરાક ધ્યાનથી, બધાનું ધ્યાન અહીંયા. કોટ x y છે ને, એમાં હું પહેલા છે ને તે છેદ લખીશ, પહેલા છેદ લખીશ. કોટ x y માં પહેલા છેદ લખીશ અને પહેલા y થી શરૂ કરીશ. કોટ y પ્લસ કોટ x, આ યાદ રાખજો. છેદમાં લખવાનું પહેલા અને y થી શરૂ કરવાનું. એટલે બીજો જે છે x અને y નો સરવાળો છે તો બીજી સંખ્યાથી શરૂ કરવાનું. કોટ y પ્લસ કોટ x, અને પ્લસ છે તો અહીંયા નીચે પ્લસ આવશે, અને કોટ y કોટ x માઈનસ 1. બધા આ રીતે જ યાદ રાખશે. કોટ x પ્લસ y નું સૂત્ર છેદથી લખવાનું શરૂ કરવાનું. પહેલા y થી કોટ y પ્લસ કોટ x, અંશમાં કોટ y કોટ x માઈનસ 1. બધા યાદ રાખશે. એક્ઝામ્પલ બંચ નંબર 2 નું ચોથું સૂત્ર છે કોટ x માઈનસ y બરાબર, એમાં પણ છેદથી ચાલુ કરશું. બીજાથી કોટ y માઈનસ કોટ x, કોટ y માઈનસ કોટ x. જો ક્રમ બદલાવશો તો ખોટું પડી જશે, એટલે ક્રમ બદલાવતા નહીં, જેમ હું કરું છું એમ જ તમારે યાદ રાખવાનું છે. તો કોટ x માઈનસ y બરાબર છેદમાં પહેલા કોટ y માઈનસ કોટ x, અંશમાં કોટ y કોટ x પ્લસ 1. તો આ આપણું બંચ નંબર 2 હતું, જેને આપણે tan અને કોટના સરવાળા બાદબાકીના સૂત્રો કહીએ છીએ. હવે એનું બધાનું એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. તો પહેલા સૂત્રનો આપણે ઉપયોગ કરશું. tan 2α પ્લસ 5β. તો તમે એને કેમ છૂટું પાડી શકશો આ સૂત્રને આધારે? tan 2α પ્લસ tan 5β upon 1 minus tan 2α tan 5β. બધા જોશે. સૂત્ર નંબર 1 ની રીતે આપણે tan x y બરાબર tan x tan y upon 1 minus tan x tan y દ્વારા કર્યું. બીજું કરીએ છીએ tan 7c minus 5d. tan 7c minus 5d. તો બીજું સૂત્ર છે tan x minus y નું સૂત્ર tan x minus tan y upon 1 plus tan x tan y. તો tan 7c minus tan 5d upon 1 plus tan 7c tan 5d. તો બંચ નંબર 2 ના સૂત્ર નંબર 2 ની રીતે આપણે આ દાખલો કર્યો. હવે થર્ડ એક્ઝામ્પલ કરીએ છીએ. કોટ 8m minus 7n. કોટ 8m minus 7n વચ્ચે પ્લસ લઈએ છીએ. કોટ 8m plus 7n. તો મેં તમને શીખવાયું છે કોટમાં હંમેશા પહેલા છેદ લખવાનો અને બીજું x અને y માં બીજું, તો અહીંયા m અને n માં 7n પેલું લખશું. છેદથી કોટ 7n પ્લસ કોટ 8m. છેદથી શરૂ કરશું. હવે અંશમાં લખશું કોટ 7n કોટ 8m minus 1. તો બંચ નંબર 2 નું સૂત્ર નંબર 3 ને આધારે આપણે એક્ઝામ્પલ કર્યો, ઉદાહરણ લીધું. હવે આપણે કોટ 15° નું મૂલ્ય મેળવીએ છીએ. કોટ 15° નું મૂલ્ય મેળવીએ છીએ. તો એમાં આપણે સૂત્ર વાપરશું આ કોટ x y નું. તો હું તમને કરીને બતાવું છું, બધા જોશે. કોટ 15° એટલે કોટ 45° માઈનસ 30°. હવે કોટ x y નું સૂત્ર છે, નીચે પહેલા કોટ 30 પહેલા આવશે, 45 અને 30 માં 30 પાછળ છે, તો કોટ 30 માઈનસ કોટ 45°. જો ક્રમ બદલાવશો તો ખોટું પડી જશે. અને ઉપર કોટ 30 કોટ 45 પ્લસ 1, નિશાનીની ભૂલ કરશો તો પણ ખોટું પડી જશે. હવે કોટ 30 એટલે tan 30 1/√3 થાય, તો કોટ 30 √3 થશે. કોટ 45 1 થશે, અને નીચે કોટ 30 અને અહીંયા કોટ 45. હવે √3 + 1 upon √3 - 1 આવો જવાબ આવ્યો. પણ આપણે અનુબદ્ધ કરણી વડે ગુણશું ભાગશું. છેદની અનુબદ્ધ કરણી √3 + 1 વડે ગુણતા ભાગતા, એટલે ઉપર આવશે
√3 + 1 હોલ સ્ક્વેર બાય a ઓછા b a વત્તા b a વર્ગ ઓછા b વર્ગ √3 નો વર્ગ 3 થશે 1 નો વર્ગ 1 થશે એટલે ફાઇનલ જવાબ આવશે ઉપર a વત્તા b આખાનો વર્ગ √3 નો વર્ગ 3 મધ્યપદ 2√3 + 1 બાય 2 એટલે 4 + 2√3 4 + 2√3 બાય 2 2 વડે ડિવાઈડ કરો એટલે 2 + √3 કોટ 15 અંશનું મૂલ્ય શોધો તો તમે કયું સૂત્ર વાપર્યું બંચ નંબર 2 નું ચોથું સૂત્ર કોટ x - y બરાબર અંશમાં કોટ y કોટ x + 1 છેદમાં કોટ y - કોટ x તો આ રીતે આપણે બંચ નંબર 2 જેને આપણે tan અને કોટના સરવાળા બાદબાકીના સૂત્રો કહીએ છીએ બધા જ વિદ્યાર્થીઓ સૂત્રો પાકા કરી લેશે સાચા નિશાની સહિત કોઈ ખોટું ચલાવવામાં આવશે નહીં કારણ કે ત્રિકોણમિતિમાં જેવું સૂત્ર ખોટું હોય બધી મહેનત નકામી જાય તો બધા વિદ્યાર્થીઓ સૂત્રો એકદમ સચોટ પાકા કરશે હવે બંચ નંબર 3 આપણા પાસે છે તો બંચ નંબર 3 માં હેડિંગ છે 2x ના સૂત્રો બંચ નંબર 3 એનું હેડિંગ છે 2x ના સૂત્રો એમાં 3 આવે છે 2x ના સૂત્રોમાં પહેલું આવે છે sin 2x બરાબર યાદ રાખજો જિંદગીભર sin 2x બરાબર 2 sin x * cos x જો અહીંયા 2x છે તો અહીંયા અડધા થઈ જાય છે જોઈ લો બરોબર sin 2x બરાબર 2 sin x * cos x બીજું સૂત્ર છે cos 2x એના ત્રણ સૂત્રો છે cos 2x બરાબર cos square x - sin square x બધા યાદ રાખશે 2 cos square x - 1 2 cos square x - 1 અને 1 - 2 sin square x cos 2x ના ત્રણ સૂત્રો છે cos square x - sin square x 2 cos square x - 1 1 - 2 sin square x તો આ બંને સૂત્રો જિંદગીભર તમારે યાદ રાખવાના છે બધા અહીંયા ધ્યાન આપશે હવે જે મેં આ cos 2x ના સૂત્રો લખ્યા છે ને એમાંથી તમને કોઈ એમ કે cos square x 2 cos square x ના સૂત્ર કરતા બનાવો કે 2 sin square x ના સૂત્ર કરતા બનાવો તો એ બંને રૂપાંતરણો આની સાથે યાદ રાખવાના છે આના રૂપાંતરણો આ બંને સૂત્રોના રૂપાંતરણો અહીંયા જોજો ધ્યાનથી આ cos 2x આ બાજુ છે +1 આમ જશે 1 + cos 2x 1 + cos 2x તો બરાબર આવશે 2 cos square x હંમેશા યાદ રાખવાનું છે 1 + cos 2x = 2 cos square x હવે આ 2 sin square x ને આ બાજુ લઈ જાશું એટલે માઈનસ નો પ્લસ થઈ જશે cos 2x આવશે એટલે 1 - cos 2x બરાબર 2 sin square x આ બંને રૂપાંતરણો પણ બહુ કામના છે તમે જ્યારે cos 2x ના સૂત્રો પાકા કરો ત્યારે ભેગા રૂપાંતરણો પણ આવડવા જોઈએ આને આ બાજુ લઈ જઈએ આને આ બાજુ લઈ જઈએ એ રીતે ગોઠવતા આવડવું જોઈએ તો આ 2x ના સૂત્રો હતા અને એ 2x ના સૂત્રોમાં sin 2x બરાબર 2 sin x * cos x થશે અને cos 2x બરાબર cos square x - sin square x પહેલું સૂત્ર બીજું સૂત્ર 2 cos square x - 1 ત્રીજું સૂત્ર 1 - 2 sin square x યાદ રાખવાના છે આ બાજુ 2x છે તો આ બાજુ x માં ફરી જાય છે જોઈ લો બધા ખાસ અને બે રૂપાંતરણો બધા જ યાદ રાખશે 1 + cos 2x બરાબર 2 cos square x 1 - cos 2x બરાબર 2 sin square x હવે આ જે તમે પંચ શીખ્યા છો એમાં 2x ના સૂત્રોમાં બંચ નંબર 3 આપ્યું હવે બંચ નંબર 4 છે ઈ 2x ના સૂત્રો છે પણ 10x ના સ્વરૂપમાં 10x ના સ્વરૂપમાં તો આ બંચ નંબર 4 જે છે એમાં ખાસ બધા જોશે
સૂત્રો છે પણ 10x ના સ્વરૂપમાં. જોજો બધા અહીંયા ધ્યાનથી. sin 2x બરાબર તો 2 10x upon 1 plus 10 square x. જો આ 10x ના સ્વરૂપમાં છે બરોબર. અહીંયા sin 2x બરાબર 2 sin x into cos x છે. અહીંયા sin 2x બરાબર 2 10x upon 1 plus 10 square x યાદ રાખવાનું છે. એવી રીતે cos 2x પણ 10x ના સ્વરૂપમાં 1 minus 10 square x upon 1 plus 10 square x યાદ રાખવાનું છે. cos 2x નું સૂત્ર 10x ના સ્વરૂપમાં અને હવે આવે છે tan 2x. tan 2x એટલે આ બેનો ભાગાકાર sin 2x by cos 2x એટલે બંનેના છેદ તો સમાન છે એટલે ઉડી જશે. ભાગાકાર કરશો એટલે 2 10x upon 1 minus 10 square x બંનેના છેદ કોમન છે ઉડી જશે. આ બેનો ભાગાકાર કરશો તો 2 10x upon 1 minus અને ચોથું cot 2x તમને લખવું હોય cot 2x તો cot 2x માં કાઈ નહીં અંશામ ને છેદામ અંશ ઉતરી જશે છેદમાં આવી જશે ને છેદ છે એ અંશમાં આવી જશે. તો આ રીતે આપણે આજે ત્રિકોણમિતિના સૂત્રના બંચ કરી રહ્યા છીએ. તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.